બધું કાપી કોરીને કમ્પ્લીટ કરી નાખ્યો છે. અને આ છે બધા મસાલા. આવા ભાઈ પૌવા થઈ ગયા છે કમ્પ્લીટ. અને હરદેવભાઈને મોઢામાં પાણી આવવા મળ્યું છે. જો આવો સરસ મજાનો ભાઈ ઝંડો દોર્યો છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આશા છે કે બધા મજામાં જ હશે. તો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાનું થઈ ગયું છે ગુડ મોર્નિંગ ને આપણે નાહી ધોઈને થઈ જશે છે ફ્રેશ. તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. અને ભાઈ આજે આપણે પૌવાની રેસીપી બનાવવાની છે, તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. બહુ વિડીયો જોવાની મજા આવશે અને બહુ ઇન્ટરેસ્ટિંગ વિડીયો થવાનો છે. અને આ પૌવા આપણે ક્યારે બનાવવાય કે જ્યારે કપડી પાસે ટાઈમ ઓછો હોય ને ઘાયે બનાવીને ખાવા હોય ને સારો એવો સ્વાદ લેવો હોય તો પૌવા બનાવીને ખાય અને ઘા બની જાય. તો બનાવી રહ્યો કન્ટિન્યુ વિડીયોમાં આગળ બતાવો. હાલો અંદર હરદેવભાઈ આવી ગયા છે. જો આ પૌવાને ધોઈ નાખ્યા છે, રેડી કમ્પ્લીટ કરી નાખ્યા છે. પછી આમાં છે લસણ, ટમેટા, મરચી, ડુંગળી, આટલી વસ્તુ છે. આમાં બધું કાપી કોરીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને આ છે બધા મસાલા. તેલ આટલું નાખ્યું છે અને આ તપેલું મૂકી દીધું છે અને એમાં નાખી દીધું છે તેલ. તમારે જેટલું બનાવતા હોય એ પ્રમાણે તમે તેલ નાખી દેજો. અને અમારે હવે તેલ ગરમ થાય એટલે નાખે છે રાઈ. તેલ મસ્ત મજાનું આવી ગયું છે. જો આ છે ને હવે પેલા નાખી દીધું લસણની કકડાટી બોલે છે. જોઈ શકો છો લસણ થોડુંક ગરમ થઈ જાય ને, ગરમ કે હું થોડુંક લાલાશ ઉપર આવી જાય ને એટલે પછી બીજું બધું નાખી દે. હું આ લસણનો સ્વાદ બેસી જાય એમાં, એવું જોઈ ને. મને કાંઈ ખબર નથી પડતી, કહેતી રહેજે પાછી. ફૂલ બાકા જીકી કાંઈ ઘટે નહીં ભાઈ. જો હવે લાગે છે થોડુંક લાલાશ ઉપર આવી ગયું છે. હવે આ કહીએ નાખે કોને કોઈ, મને તો એમ કે નાખી દે. આપણને આવું કાંઈ બહુ આવડતું નથી. જો હવે મરચાં નાખ્યા છે ભાઈ. વાહ, હું સુગંધ આવી. નાખ્યું અત્યારે સ્વાદ પ્રમાણે મીઠું. પછી હલાવી નાખવાનું, ઘડીક હલાવવાનું એટલે બધું એક સાથે મળી જાય ત્યાં સુધી ઘડીક હલાવવાનું. હવે પછી પાછો એને મસાલો કંઈક નાખવાનો થાય છે. હું મસાલો નાખશો? હળદર નાખી દેવાની સ્વાદ પ્રમાણે. પછી હવે કંઈક હજી ગોતે છે. હું ગોતશો? જીરું ગોતે છે ભાઈ. અને આમ તો ખાલી આ છે ને બુડબુડિયા નીકળે ને તાજ મોઢામાં પાણી આવવા મળે. અમે તો છે ને જો આ રીતે છે ને સોળી નાખી દઈએ. વાહ, ક્યાં વાત છે, ક્યાં વાત. સુગંધ આવે છે ને મોઢામાં પાણી આવે છે. જો પછી પાછા પૌવા લે છે એની રીતે. હે તો હવે શું થાય? તો ચાલો થોડીક ભાઈ મિસ્ટેક થઈ ગઈ છે એમ કહે છે. પૌવા પાણી સૂઈ જશે. હવે લોંદા જેવા રહે એમ કહે છે. લોંદા જેવા રહે તો જો આ બધા પૌવા નાખી દીધા છે. અને હવે પછી છે ને હલાવે છે. આમાં હલાવવાનું હોય કે જરાક જ હલાવવાનું. આમ પછી પૌવા નાખીને હલાવવા મળવાનું એટલે ભાઈ છે ને પછી થઈ જાય ધીરે ધીરે પૌવા. મસ્ત પૌવા બને છે ભાઈ. અમે તો ક્યારેક આવા પૌવા બનાવીએ ઘરે, જેથી કરીને ખાવાની મજા આવે આપણને. અને પછી કેટલા ઘણી સડવા દેવાના? હા, હલાવી નાખ્યા. હવે મૂકવાના થાય એટલે મને કહેજો બરોબર કે આપણે મૂકી દઈએ.
જો ભાઈ સરસ મજાના મસ્ત મજાના હલાવી નાખ્યા છે. હવે આને 10 થી 15 મિનિટ સુધી એમ નામ પાકવા દેવાના. કા 10-15 મિનિટ આ પાકી જાય પછી આપણે પાછા ખોલીને જોવું તો સારું. હાલો ઘડી હાલો ભાઈ. પૌવા સડે ને ત્યાં સુધી જો આ હરદેવભાઈ છે અને ખુશીબેન છે એનું બેયનું લેસન કરે છે. કરી નાખ્યું? હા, શું લેસન હતું બતાવ્યું? ખુશી તારે શું લેસન હતું? જો હિન્દીનું પેપર હતું એટલે ખુશીબેનને પાકું કરવાનું હતું. થોડુંક થોડુંક આવ્યું ઈ ન આવ્યું તો આવું કંઈક હતી ભાઈ. આવું કંઈક લેસન છે. અમાર બેન બપોર સુધી નિહાળ જાય છે. ઠીક તો વાંધો નહીં. જા ભાઈ લેસન ગોતીને લાવ્યા છે. જો હરદેવભાઈ કરી નાખ્યા સરસ. ચાલો અમારે હરદેવભાઈનું કામકાજ સારું છે બરોબર. હવે જો ઝંડો દેખાડે છે ને ઝંડો દોર્યો છે. જો આવો સરસ મજાનો ભાઈ ઝંડો દોર્યો છે. આમ રાખ તો પકડ આમ રાખ. આમ જો ભા ઝંડો ખુશી દોર્યો છે અને કલર મારા હરદેવ પૂર્યો છે એટલે જય ભારત જય હિન્દ કોમેન્ટમાં લખી નાખજો. ભારત માતા કી જય વંદે માતરમ લખી નાખજો કોમેન્ટમાં. કાઢ દેવ કોમેન્ટમાં જય ભારત લખી નાખજો. કહી દે. જો આ પાછો હરદેવે દોર્યો છે. કાઢ દેવ. હા એ ગમે એમ દોર્યો ને આપણે એવડ્યા હતાથી ઈ ન થતું. હજી કઈ નથી થતું. હા એની જેટલું આવડે તને ABCD બોલ તો. એકડા બોલ તો અંગ્રેજીના. 1 2 3 4 5 6 7 8 9 10. પછી હરદેવ અંગ્રેજીની એકડા બોલ તો. 1 2 3 4 5 6 7 8 9 10 13 14 16 17 18 19 20 30 40 60 70 80 90 21 22 હા લેટ 21 બે 11 પછી 10 પછી આવી. તો આ નાનો છે તો એને કેમ આવડે? ને તારી ત્યાં નથી શીખવાડતા તો તાર મગજ જાય ઘેર મૂકીને જશો. હા બોર્ડમાં ન લખી દીધું ને તો હરદેવની શીખી જાય ને ભાઈ અહીંયા પૌવા આવે રેડી થઈ જશે કમ્પ્લેટ. કા થઈ જાય ને? આવા ભાઈ પૌવા થઈ જશે કમ્પ્લેટ. છૂટા છૂટા પડી જાય મસ્ત મજાના. અને હરદેવભાઈને મોઢામાં પાણી આવવા મળ્યું છે. ડિસ્કો કરવા મળ્યો બોલી તો આવું છે ભાઈ મસ્ત મજાના પૌવા. જમરૂખ નથી ખાવા પૌવા ખાઈ રહી. હાલ તો ફેમિલી થઈ ગયા છે મસ્ત મજાના પૌવા બની ગયા છે અને તૈયાર પૌવા બની ગયા છે. અને ભાઈ જો અત્યારે આપણને પૌવા પીરસે છે એટલે આ હરદેવને જો આપી દીધા છે. અને અત્યારમાં ભાઈ છે ને આ ઘઉંની રોટલી છે અને આ પૌવા છે અને આ દૂધ છે. તો હરદેવ હાલ ટેસ્ટ કરીને કે કેવા છે? અભી મજા આયેગા ના ભીડો. હાસુ હાસુ ખોટું ખોટું તો જો ભાઈ આપણી ટેસ્ટ કરીને જોઈએ હાલો કેવા છે કેવા નહીં. અભી મજા આયેગા ના ભીડો. પેલી થી નાગીન નિકાલી ના ઢોળાયા લાગલા. તમે પણ બનાવી બાબા. તો હાલો બધા પૌવા ખાવા. પૌવાની રેસીપી તમને કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરજો. અને બસ મિત્રો આજના વિડીયોમાં આટલું. આશા છે કે વિડીયો તમને પસંદ આવ્યો હશે ને
વિડીયોમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો ગમ્યો હોય તો એક કોમેન્ટ કરી દેજો. અને બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું. આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય છે અને જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હાલો ત્યારે મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાય બાય.